ઘણીવાર આપણી સાથે આવું બને છે ને કે કોઈ મોટું લક્ષ્ય હોય અને એને એકલા પાર પાડવું બહુ અઘરું લાગે. પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે જો એ જ ધ્યેય માટે કોઈ પાર્ટનરનો સાથ મળી જાય તો એ શક્તિ કેટલી બધી વધી જાય? ચાલો આજે આ જ વાતને ઊંડાણથી સમજીએ. જોઈએ કે કેવી રીતે બે અલગ અલગ ઈચ્છા શક્તિઓ ભેગી થઈને કંઈક એવું કરી શકે છે જે અશક્ય લાગતું હોય એને પણ શક્ય બનાવી દે. આને આમ સમજીએ. જ્યારે કોઈ એક વ્યક્તિ સંકલ્પ કરે ત્યારે એ એક ઊર્જાના પ્રવાહ જેવું હોય છે, સામાન્ય. પણ જ્યારે બે લોકો, ખાસ કરીને પતિ-પત્ની, એક જ લક્ષ્ય માટે સાથે આવે ને, ત્યારે એ સામાન્ય પ્રવાહ નથી રહેતો. એ તો જાણે એક શક્તિશાળી આધ્યાત્મિક લેઝર બીમ બની જાય છે, એકદમ ફોકસ્ડ, તીવ્ર અને જે સીધું જ નિશાન પર વાગે. અને જુઓ, આ કોઈ નવો વિચાર નથી. આપણી જૂની પરંપરાઓમાં પણ યુગલમાં એટલે કે જોડીમાં યજ્ઞ કે અનુષ્ઠાન કરવાનું કેટલું મહત્વ હતું. એનું કારણ બહુ સિમ્પલ છે. એક વ્યક્તિની ઊર્જા કરતાં બે વ્યક્તિઓની ભેગી થયેલી માનવ વિદ્યુત અનેક ગણી વધારે શક્તિશાળી હોય છે. તો આ સંકલ્પ એટલે શું? એ કોઈ હવામાં કરેલો વિચાર નથી. આ તો બે મન દ્વારા એક સાથે, એક સમયે લેવાયેલો એક પાક્કો નિશ્ચય છે. જ્યારે બે ઈચ્છાઓ એક જ દિશામાં વહેવા લાગે ને, ત્યારે એ એક એવું બળ પેદા કરે છે જે સામાન્ય સંજોગોમાં શક્ય જ નથી. આ ભેગી થયેલી ઊર્જાની શક્તિને સમજવા માટે એક બહુ મસ્ત રૂપક છે. જરા વિચારો કે ઘર ફક્ત 4 દિવારો નથી, પણ એક રીતનું પાવરહાઉસ છે. એક એવી જગ્યા જ્યાં સતત ઊર્જા બની રહી છે, એવી ઊર્જા જે સપનાઓને હકીકતમાં બદલી શકે છે. પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ આ વાતને કેટલી સરસ રીતે સમજાવી છે. જેમ વીજળી પેદા કરવા માટે પોઝિટિવ અને નેગેટિવ બે ધ્રુવોનું મળવું જરૂરી છે, બસ એ જ રીતે જીવનમાં પરિવર્તનનો પ્રકાશ લાવવા માટે બે વ્યક્તિઓની સંયુક્ત ઊર્જા અનિવાર્ય છે. હવે આનો પ્રેક્ટિકલ અર્થ શું થાય? માની લો કે બે વ્યક્તિ સાથે મળીને નક્કી કરે કે ગુસ્સો જેવી કોઈ ખરાબ આદત છોડવી છે અથવા દેવા જેવી કોઈ સમસ્યામાંથી બહાર આવવું છે. તો એમનો સંયુક્ત ઓરા એટલે કે એમનું એનર્જી ફિલ્ડ એટલું બધું મજબૂત બની જાય છે કે નિષ્ફળતાનો તો કોઈ સવાલ જ નથી રહેતો. અને આ તો બહુ જ રસપ્રદ વાત છે. એવું પણ માનવામાં આવે છે કે બ્રહ્માંડની જે દૈવી શક્તિઓ છે, જેને આપણે સિદ્ધિઓ કહીએ છીએ, એ પણ આવા એક શુદ્ધ અને સંયુક્ત સંકલ્પની રાહ જોતી હોય છે. જેવી બે ઈચ્છાઓ એક થાય કે તરત જ બ્રહ્માંડ પોતે મદદ કરવા માટે તૈયાર થઈ જાય છે. સારું, અત્યાર સુધી આપણે એ સમજ્યા કે આ કરવું શા માટે જરૂરી છે. હવે વાત કરીએ કે આ કેવી રીતે કરવું. અને ગભરાવાની જરૂર નથી. આ કોઈ અઘરી વિધિ નથી. એકદમ સરળ અને સુપર ઇફેક્ટિવ ટેકનિક છે. આપણે એને સ્પિરિચ્યુઅલ એન્જિનિયરિંગ પણ કહી શકીએ. મતલબ જાણી જોઈને આપણી ઊર્જાને સાચી દિશા આપીને આપણી દુનિયાનું નિર્માણ કરવું. તો પ્રોસેસ બહુ જ સિમ્પલ છે. જુઓ, પહેલું સ્ટેપ, શાંતિથી એકબીજાની સામે બેસી જાઓ. બીજું, એકબીજાના હાથ પકડી લો. આનાથી શું થશે? એક એનર્જી સર્કિટ બની જશે. ત્રીજું, આંખો બંધ કરીને કલ્પના કરવાની છે કે એક સોનેરી પ્રકાશ એકના હૃદયમાંથી બીજાના હૃદયમાં વહી રહ્યો છે. અને છેલ્લે ચોથું પગલું, જે પણ સંયુક્ત ધ્યેય છે એને મનમાં ને મનમાં શાંતિથી રિપીટ કરતા રહો. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. સંકલ્પને ભવિષ્યમાં નહીં પણ વર્તમાનમાં બોલવાનો છે. એવું નહીં કે આપણું ઘર શાંતિપૂર્ણ બનશે. ના, એના બદલે એમ કહેવાનું કે આપણું ઘર સ્વાસ્થ્ય અને શાંતિથી ભરેલું છે. આનાથી શું થાય? આપણું મન એ હકીકત સાથે જોડાઈ જાય છે જેને આપણે બનાવવી છે. અને આટલી શક્તિશાળી પ્રક્રિયા માટે કેટલો સમય જોઈએ? વિચાર કરો, ફક્ત 5 મિનિટ, રોજની 5 મિનિટ. આ માત્ર કોઈ કલ્પના નથી. આ તો સક્રિય રીતે, એક્ટિવલી પોતાની રિયાલિટી બનાવવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. એક પ્રકારનું આધ્યાત્મિક એન્જિનિયરિંગ જ છે. અને જ્યારે આ પ્રેક્ટિસ નિયમિત બની જાય છે ત્યારે ફક્ત બહારની પરિસ્થિતિ નથી બદલાતી. ના, અંદરથી આપણી ઓળખ જ બદલાઈ જાય છે. આપણે જીવનમાં ખાલી સંઘર્ષ કરનારા મટીને પોતાના જીવનના સર્જક બની જઈએ છીએ. પણ હા, આટલી મોટી શક્તિ સાથે એક બહુ મોટી જવાબદારી પણ આવે છે. આ ટેકનિકનો ઉપયોગ ભૂલથી પણ કોઈના નુકસાન માટે કે કોઈ સ્વાર્થી હેતુ માટે ન કરવો જોઈએ. એનો એકમાત્ર ઉદ્દેશ એકબીજાનો વિકાસ અને ઉન્નતિ જ હોવો જોઈએ. તો જુઓ, અહીં બે અલગ અલગ માઇન્ડસેટ વચ્ચેનો તફાવત કેટલું સ્પષ્ટ છે. એક તરફ છે સંઘર્ષ કરનારા, જેઓ સમસ્યાઓ આવે ત્યારે ખાલી રિએક્ટ કરે છે અને એકલા લડ્યા કરે છે. બીજી તરફ છે સર્જકો. એમની વાત જ અલગ છે. એ લોકો સંયુક્ત સંકલ્પની શક્તિથી પોતાની વાસ્તવિકતા જાતે ઘડે છે. અને પરિણામ
આખું બ્રહ્માંડ જાણે કે એમને મદદ કરવા માટે ગોઠવાવા લાગે છે. જ્યારે કોઈ યુગલ આ પ્રેક્ટિસને પોતાના જીવનમાં ઉતારે છે ત્યારે તેઓ સંકલ્પયુક્ત બને છે. આનો અર્થ એ છે કે તેઓ પોતાના ઉદ્દેશ્યમાં એક થઈ ગયા છે અને સાથે મળીને પોતાની મનગમતી વાસ્તવિકતાનું સર્જન કરવા માટે સંપૂર્ણપણે સશક્ત છે. તો આ બધી વાત પછી એક સવાલ મનમાં રહી જાય છે. જરા વિચારો, જો એક ઈચ્છામાં આટલી તાકાત હોય તો બે ઈચ્છાઓ જ્યારે શુદ્ધ હૃદયથી એક થાય તો એ કઈ અદ્ભુત વાસ્તવિકતાનું સર્જન નહીં કરી શકે? એની શક્યતાઓ તો ખરેખર અનંત